ઉત્તરાયણના પર્વ પર દાન પુણ્ય કરવું ખૂબ જ શુભ મનાય છે। પતંગ ચગાવવા સાથે સાથે લોકો ઉત્તરાયણના દિવસે દાન પણ કરતા હોય છે। ત્યારે અમદાવાદના નોર્થ બોપલ ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબોને વસ્ત્રદાન અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। મંદિરના સેવાભાવી શિવભક્તો દ્વારા 350થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને શ્રમિક પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌને ભોજન પ્રસાદી આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ઉત્તરાયણ મકર સંક્રાંતિનું પર્વ જે દાન ઉપર નિર્ભર છે। અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે। મહાકુંભની અંદર સ્નાન કરી અને જે ગૌરવ અમે અનુભવીએ છીએ તેવું જ અનુભવ અમને અહીંયા ગાડી આ વસ્ત્રદાન અન્નદાન એ કરી અને બધાને જમાડી અને એવું દાન અમને દાન કર્યા પછી અમને અંદરથી અનુભૂતિ બહુ સારી થાય અને ઘી કાંટાથી કોઈ અમારા બધા દાતાઓ દર્દીઓ છે ધાબળા હાલે છે કપડાં હાલે છે એ વસ્ત્રદાનમાં લોકો બાળકોને કોઈ ગરીબોને ધાબળા એ બધું વિતરણ કરવામાં આવે છે। ઘી કાંટા દરજી સમાજ ઢીમા સમાજ તરફથી જે સહકાર મળે છે એ સહકાર અમને ખૂબ ઉપયોગી થાય છે, જેથી અમે નવા વસ્ત્રો બાળકોના નાના વસ્ત્રો પણ નવા અને એમને આપી શકીએ। અને ઢીમા સમાજના રણછોડભાઈનો ખૂબ ખૂબ આભાર કે એ અમને આ કાર્યમાં સહયોગ કરે છે। ઉત્તરાયણના તહેવારમાં પતંગ રસિકો પતંગ ઉડાવવી પર્વની ઉજવણી કરતા હોય છે। ત્યારે પતંગની દોરીના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે, તેમાં પક્ષીઓ પણ બાકાત નથી। આકાશમાં ઉડતા પક્ષીઓ ઉત્તરાયણ પર સૌથી વધુ ઇજાગ્રસ્ત થતા હોય છે। ત્યારે ભાવનગરની શ્રી જીવરક્ષક દળના યુવક યુવતીઓ નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવા માટે સેવાકીય કાર્યમાં જોડાયા છે। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓના બચાવ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવે છે। આ અભિયાનમાં ભાવનગરની શ્રી જીવરક્ષક દળ સંસ્થા પણ વન વિભાગના સહયોગથી જોડાઈ છે। છેલ્લા 11 વર્ષથી કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં આશરે 90,000 પશુ પક્ષીઓની સારવાર કરી છે। શ્રી જીવરક્ષક દળ દ્વારા શહેરમાં 2 એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે, જે વન વિભાગના સહયોગથી ઇજાગ્રસ્ત પક્ષીઓની તાત્કાલિક સારવાર અને બચાવ કાર્ય કરે છે। જુલાઈ 2014 થી એનિમલ હેલ્પલાઇન અવિરત 365 દિવસ ડે ટાઈમમાં કામકાજ કરે છે। અત્યાર સુધીમાં કુલ 90,000થી વધુ અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવવામાં આપણે નિમિત્ત બન્યા છીએ। કોઈ પણ બીમાર ઈજાગ્રસ્ત પશુ પક્ષી જણાય તો અમારો હેલ્પલાઇન નંબર કાયમ માટે છે। હવે ડેપ્યુટી મામલતદાર ભાન ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। વડોદરામાં મોડી રાત્રે ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો અને નશાની હાલતમાં કાર હંકારીને ડેપ્યુટી મામલતદારે અકસ્માત સર્જ્યો। ડેપ્યુટી મામલતદાર નરેશ વણકર નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો। જેતલપુર બ્રિજ પાસે રોડની સાઈડમાં કાર અથડાયા બાદ નશાની હાલતમાં મળી આવ્યો આ ડેપ્યુટી મામલતદાર। ત્યારે અકોટા પોલીસે નાયબ મામલતદારને પકડીને કાર્યવાહી હાથ ધરી છે। તો નાયબ મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હવે તો જાણે ડેપ્યુટી મામલતદાર પણ ભાન ભૂલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, નશામાં ચકચૂર, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો પ્રાથમિક માહિતીની વાત કરીએ તો આજે ડેપ્યુટી મામલતદાર છે નરેશ વણકર, તે પાદરામાં ફરજ બજાવતા હોવાની માહિતી જે છે તે મળી રહી છે। ગઈકાલે તેમને નશાની હાલતમાં હાઈ વોટર ડ્રામા સર્જ્યો હતો અને ત્યારબાદ ગંભીર પ્રકારનો જે અકસ્માત છે તે નિર્ણયો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે તેઓ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે જોયું હતું કે આ જે નરેશ વણકર છે તેને કોઈ પણ પ્રકારનો હોશ નહોતો। પોલીસની સામે તે લખડિયા ખાતો હતો અને તેને ખેંચણ પટ્ટી કરીને એટલે કે ઉચકીને લઈ જવાની ફરજ જે છે તે પડી હતી। અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આજે નરેશ વણકર છે તેના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હવે જે ખાતાકીય તપાસ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આજે કલેક્ટર છે તેમના દ્વારા આ નાયબ મામલતદાર છે તેના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં નશામાં ચકચૂર ડેપ્યુટી મામલતદાર જોવા મળ્યો છે। કાશ્મીરના બોકારો જિલ્લામાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી રહી છે, જેમાં તીર કમાનથી કેળાના ઝાડને પ્રથમ વખત નિશાન બનાવનારને 20 ડેસિમલનું ખેતર 1 વર્ષ માટે આપવામાં આવે છે। મકર સંક્રાંતિ નિમિત્તે
કસમાર બ્લોકના મંજુરા ગામમાં બેઝા બિંધા નામની અનોખી તીરંદાજી સ્પર્ધા યોજાઈ હતી અને આ દાયકાઓ જૂની પરંપરા બેઝા બિંધા તરીકે ઓળખાય છે અને આ અંતર્ગત વિજેતાને 1 વર્ષ માટે ફાર્મ ભેટમાં આપવામાં આવે છે। આ વખતે લક્ષ્મણ તુરી તેના વિજેતા બન્યા પછી પરંપરા મુજબ તેને ખભા પર લઈ આખા ગામની આસપાસ લઈ જવામાં આવ્યા। આ સ્પર્ધામાં ડઝનબંધ સ્પર્ધકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ અનોખી પરંપરાની શરૂઆત લગભગ 100 વર્ષ પહેલા કરવામાં આવી હતી। આ સ્પર્ધાના ભાગરૂપે ટાર્ગેટ શૂટિંગ માટે મેદાનની વચ્ચે કેળાનો પોલ ઊભો કરવામાં આવ્યો હતો અને સહભાગીઓએ તેને નિશાન बनाव्यो। आनंद ही लग रहा है बहुत। पहली बार मैं आया था और दूसरा सेकंड राउंड में ही मेरा तीर लग गया। बहुत ही खुशी लग रहा है। ये खेल हम लोगों का मंजूरा गांव का जो है ये सदियों से परंपरा चली आ रही है। हमारे गांव के सभी जाति धर्म सभी के लोग आज ही के दिन से यात्रा का शुरुआत करते हैं 1 वर्ष के लिए। आज जो खरमास जैसे ही खत्म होता है और हम लोग का यात्रा शुरू हो गया, प्रारंभ हो गया। नदी नहाने स्नान नहाने के लिए पूरे गांव को मातो लोग के साथ भजन कीर्तन के साथ जाते हैं। नदी से स्नान करके आते हैं। उसके बाद मातो घर दही चीरा खाते हैं। उसके बाद 2-3 बज जाता है। उस समय केले का थम लेके हम लोग यात्रा के लिए निकल जाते हैं।